મારી કે હરદાદાની વસ્તી મારી શ્રાવણની વાત સાંભળજો મારા ઠેફાણી પરિવારને મારી શ્રાવણ બોલે હો આ ઠેફાણી સોલંકી પરિવાર બેઠું હોય ઊંચી આંગળી કરો એક ફિલ્મનો બાપ મારી ઠેફાણીની વસ્તી ને મારી શ્રાવણ બોલે ગાય મારી વસ્તી આજ મારા નામમાં છે તમે મુઠ્ઠી ઘણું તો વાપર્યો છે ને એ મારા નામમાં છે બધા સાહેબ મેળાવડો ભેગો કર્યો છે ને આ 2023 છે ભાઈ હા ભલજો ઠેફાણી પરિવાર આ 2023 છે ને હવે 2025 અને આનો જો એકવી ઘણો લાભ કરી ન આપે મારા દાદા કેહરનો વ્યવહાર મારી શ્રાવણ નો હોય બા મારે ભાઈ મોન આવી 500 રૂપિયા આ મને રાવણ જોને પેરામણી દસ મારી ટાઈમની માટે ફર્યા ભલા ગાલ મારા દાદા કેહરના વ્યવહારની માંગો મારી શ્રાવણ આવી મારો ઠેફાણીનો સોડવો મને ઓશિયાળો મને દાદા કે હરની દેવીને મોહમો લાગે એક રાસ મારી ઠેફાણીની વસ્તીની આંખની મારી બાહોડાની ધાર થાય અને જો એના આહુડાનો હિસાબ લાવતા પાછી પણ દાદા કેહરના વ્યવહારની મારી પર મને શ્રાવણને તાજીમ ન કરજો મારા દાદા કેહરની ઓછી મૂડીનો ભાગીઓ બને એ કાકા છૂટી જાય સાવળા ભાઈ થોડી વાર રહેજો એ સાવળા ભાઈ એ પુષ્પા થોડી વાર રહેજો થોડી વાર સાહેબ કાકા ખૂટી જાય કાયમી બોલતા હોય કુટુંબ ખૂટી જાય મામા મોહાળિયા ખૂટી જાય એ ઠેફાણની વસ્તી અહીંયા જોઈજો રાવણદેવની સામે જોઈજો મારો બાપ કાકા કુટુંબ ખૂટી જાય ક્યારે ખૂટી જાય તમારા ખિસ્સામાં આ વસ્તુ ખૂટી જાય ને નાણા વગરનો ના થયો ને નાણે ના થા લા માલ હે તો મોહબ્બત હે બાકી કઈ છે નહીં ભાઈ એવા ટાણે કદાચ મારી ઠેફાણીની વસ્તીને મારી શ્રાવણ મારા દાદા કેહરનો વ્યવહાર બોલે હો એ મારી વસ્તી આખી દુનિયા ખૂટી જાય પણ તમારા ભાગ લે આવેલી દાદા કેહરનો વ્યવહાર જોજે વ્યવહાર મારી શ્રાવણને આપ્યું ઓલી 70,000 વાળી કડીમાં ટીંગાજી હોય ને તો ક્યારેક એમાં ભડાકો ન થાય ક્યારેક દગો થઈ જાય પણ મારી વસ્તી સાંભળજો મારી શ્રાવણ નામ બોલ કદાચ જો મારી શ્રાવણનું નામ લઈને મારી ઠેફાણીની વસ્તી લાંબી આંગળી કરે અને જો એની સીધેલી આંગળી વગર ગોળીએ ભડાકા ન કરું ને તો દાદા કેહરનો વ્યવહાર મને શ્રાવણને કોઈ તાજીમ ન કરશો વેલાયું પડે સવન સાંભરે મારું ઠેફાણીનું માવતર બને ઠેફાણીની આખી દુનિયા બને મારી અમને બજારમાં ગરીબ જાણી કોઈ લાકડીઓ ના ઘા મારે મન શ્રાવણને વહમો લાગે કદાચ જો ગરીબ ઠેફાણી જાણે કોઈ બજારની માલ પર ધોલનો ઘા કરે ને માલ પર મારી શ્રાવણના ફળા હોકારા કરતા હોય ઓમાં મારા દાદા કેહરનો વ્યવહાર મારી શ્રાવણ બોલે એ કદાચ ધોલનો મારનારો માણસ વાહો ફરે
જો મારી ઠેફાણી લાંબી આંગળીએ સોટી ન જાવ ને તો દાદા કેહરના વ્યવહારમાં મને શ્રાવણને કોઈ તાજીમ ન કરી. પાકિસ્તાનમાં પછી મારી હરખે આવી હિન્દુસ્તાનની માલપા આખી દુનિયાનો બાપ સોમનાથની માલપા બેઠો સોમનાથ મહાદેવ ભાઈ આખી દુનિયાનો બાપ સોમનાથની માલપા બેઠો સોમનાથ મહાદેવ કદાચ એના મંદિરને ઓલા પાકિસ્તાન વાળા કઈ હળી ન કરે એટલે ત્યાં સિક્યુરિટી મેકવી પડે. પછી આખી દુનિયાનો બાપ બેઠો છે દ્વારકાની માલિપા કૃષ્ણ ભગવાન એના મંદિરમાં થોડા પાકિસ્તાન વાળા કઈ હળી ન કરે એટલે માટે ન્યાય ક્યારેક સિક્યુરિટીની જરૂર પડે. પણ આ તો પાકિસ્તાનની માલિપા બેઠી ગુલિસ્તાનના નાકાની માલિપા મારી એ માતાજીના દર્શન કર્યાવાની ખ્યાલ હોય ને માતાજીના મંદિરના દરવાજા નથી ગાડું ભરાઈ જાય એટલે માતાજીના સત્તરના પડ્યા હોય. પણ મારી ગુલિસ્તાનની મારી પાકિસ્તાનની હિંગળા કે કદાચ જો મારા ખજાનાને સામે કોઈ બુરી નજર કરે અને ભલામણા જો એના આંખના નેતર નો છે એના ખૂને તો ઠેફાણીના કરણની માલમાં મને હિંગળાને કોઈ તાજીમ ન કરે બા. ઠેફાણીએ રોજો માંડવ માંડવ રોજો અમારા જોઈને બેઠા ઠેફાણી ત્યારે હારી જાય રાહ જોઈને બેઠા ઠેફાણી ત્યારે હારી જાય એની હિંગળા જશે વટવાળી ઠેફાણીનો વાળનો વાટો થાય. ઠેફાણીની હિંગળા
સોગલે રમણા રમજો રે મારા કેહર દાદાના સોગલે રમણા રમજો આવા જ વિડીયો સાંભળવા માટે આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.